ઘઉં તો મારું ઓછું તડકો પડે છે ઓહારતા નહીં ને મજૂર મળતો નહીં આ તો ગમે તે કરું જવું હમણાં મજૂર કરવા તે મજૂર કરીને લાવવા પડશે નકા સારું ઘઉં મારા એકલાથી તો હરીમ નહીં આ હવારોનો આવ્યો છે ત્યાં કેટલા વાઢ્યા જુઓ કે આ એક ખલાવા વાઢ્યા છે ઓહરતા જ નહીં શું કરવાનું એકલાથી અને પેલો મજૂર હોય ને બધો ભેગો તો હરે ઘઉં અને હારું આ એકલાથી કોઈ ઓહરતું નહીં કંટાળો આવી ગયો હો ભાઈ તડકો પડે છે ને તડકો મારો શું કેવું પડે જબરદસ્ત તડકો પડે છે આમાં ત્યાં પડી ગયેલું તડકો ચડ્યો છે કંટાળો આવે છે અમે વાઢવા નહીં મજૂર કરવા જાઉં ભલે બહ તો બહ તાણ શું કરે અમે બહ વગર તો સારો મજૂર આવતો નહીં મજૂર લાવવો જ પડશે લાવડો તાણ અમે હેડવું જ પડશે મજૂર કટિયા એલા ઉતરી રહ્યા ના ઉતરી રહ્યા હા ઉતરી રહ્યા બસ એટલી સેલી ઓળા જતી ઉતાર દે હેડવ આ બાદ તમે ઉતારી દીધા મારી તાર કેટલા છે કઈક કઈક છે જોડો ઉતાર્યા તમે સોયલે બેસેલામાં બસ અમે કેળો છે હાય હમણાં મિથુનજી આવશે કા પણ આ તો આવી નહીં બાર જ્યાં છે કા આપણને કઈ અને બાર જ્યાં કી એડા ઉતાર જાજો એ વળી જો ઉતરી ગયા હવે હોતના હમણાં ઠંડુ થાય ને એટલે પછી આપણે જઈએ છીએ ઘેર બરાબર હાલ શાંતિથી કર ઊંઘે આ તડકો પડે ને એ ઘેર જવું નહીં બરાબર આરી જગ્યા છે ઊંઘો હશે ના તો ચોખ્ખું કરી દો ચાલશે બેહો કે બેહો બેહો બપોર થઈ ગયું છે બપોર તો થઈ હવારો ના હતા એટલે બેસ હવારો ના હતા એટલે બપોર તો થઈ જાય કે પણ હાલ તડકાના શું જાહું હવે હોતને જે છે કોમ કરીશ હવે આ તો મિથુનજીના એળન તો કોમ પૂરું કરી દીધું આપણે પણ હવે નવા સરથી આવશે એટલે પાછા આવશે ચોક જાહું વળી અરે ગવન બવન સિઝન હોતા રહેશે તે ના હોય તો આપણે તો ઘઉં વાટવાય જતા રહે ઉઠવાય ચાલશે ઘણી સીઝન છે ઘઉં વાટવાની. અરે હાલ તો આ તો આપણે સંબંધ હતો ને મિથુનજીનો એટલે આપણે એને એડા ઉતાર્યા અને કે ઘઉં વાટવા શું કરે છે તો પોચમણ દોણા આવે કે અને મજૂરી આવે તો પછી અને આપણે તો 3 જણા કરી નાખીએ તે ફટોફટ કોમ હર ફટોફટ દાળ પછી તું થાચો તો નહીં કા બસ તાર થાકાઈ નહીં અમારે બેઠા તો છે ભાઈ હો ભગત કેમ છે વાહ શું કરો છો ભાઈ આ મિથુનજી ના એડા હાલ જ ઉતારી ને હાલ જ બહાર નીકળીને બેઠા મેં કીધું થોડો તડકો છે કે ઓવા તે થોડી વાર બેસશે એડા ઉતાર્યા એમ ઓવે એડા ઉતાર્યા તમે ક્યાં જી આયા હું મજૂર કરવા જાઉં છું ચમ તે ઘઉં મારે 2 વીઘા સીટ ના વાઢ્યા લો એટલે વાટશું હા વાટું છોકરા વાટવો તો ઘઉં હવ તમારે ઉધડા લેવા હોય તો હાલ દઉં ને મજૂરી ના આપો ના અમે 3 જણા આવીએ કઈ ઉધડા વાટી દઈએ તમે આવતા હોય તો આપણે ટેકા વઢાઈ દઈએ મજૂરી તમે આવીશું તો પોપડો એ તો દાંતળો મારે નહીં દાંતળો તમે લાવીશું આ પડ્યો દાંતળો જો હા તો દાંતળો લાવજો બરોબર નવટ લાવે છે દાંતળો ઓવા બરોબર અને આપણે જે મજૂરી ચાલે છે તમને 200 રૂપિયા મજૂરી આલશું તો કશું વાંધો નહીં નાસ્તો બાસ્તો કરાવીશું નાસ્તો લાવજો અને દાંતળો તમારા સુધી લઈને અમે આવીશું સારું તો કઈ વાટવા છે તમે આવો તો પછી ચાલુ જ કરી દઈએ આપણે તો અમે તો આમાં પૂરું થઈ ગયું ઘણી વાર રહીને અમે આવી જઈએ હાર તો તાણ તમે આવો બરોબર અને બીજો છે વચમાં ઓર્ડર લેતા ના વાઢીનો કે મારે ઘઉં અમે પાછી જાય બગડ્યું ના આ એડા અમે ઉતારવા પેલા મિથુનજી ના હતા ઉતારી દીધા હતા ભાઈ એનું કોમ નહીં તે અમે ઘઉં વાટતા જ છીએ હા એટલે પછી શું છે કે આજુબાજુ પછી આ ઘઉં વઢાઈ ગયા છે ને મારા એકલા વચમાં ઉભા ના વાટિયા લે આપણે અમારે તો મજૂરીનું કોમ છે શું કેવું તે ના હોય તો તાણ તમે ઘરના છો તે તાણે વાઢી આલો ના વાટિયા લે હો સારું હાર તાણામાં હું બીજા કોઈ કહેતો નહીં પાછું આ કશું નહીં આપણે તમારા ઠેલાથી આપણે છેતરી ઈમો વાટવા હા તો એમાં અમે આવી જઈએ પેલું ઓકલું નહીં ઓહ હા એ ઓકલા હેતરમાં હા તો અમારો રસ્તો જ ચકી થઈને અમે આવી જઈએ હા હાર તાણામાં હું આમાં આગળ જતો નહીં પાછો વળી જવું હાર જો અમે વાટવા જઈએ છીએ બરાબર ને સારું આ પાછું તમને કીધું બા કશું વાંધો નહીં ના ભૂલ થાય ઓહ એ તમે ટાઈમ આવી જાવ પછી હાર તાણ હું જઉં છું હું કીધું હાર હાર આવજો વાટી આવીએ હું કીધું હવ વાટી આવી આમાં ઓન કોમ પટી ગયું છે હા આપણે એના ઘઉં વાટી લઈએ આપણે તો મજૂરી જવું છે કે ઓવા આપણે તો મજૂરી થી મતલબ અને 600 રૂપિયા આવશે ઓવા તાણ
અત્યારે 600 આરે આવશે ને 600 એ રાય આવશે. 1200 રૂપિયાની મજૂરી આપણે 3 જણા કરીશું. ત્યાર પછી શું હતું? કોઈ વાંધો નહીં. ત્યાર પછી હાલ બેહું છે કે તડકાના બેહો. હવે બેહો પછી તો 3 વાગે જેવા જઈએ છીએ. હવ બધું સાફ કર્યું તો ઊંઘો થાય. કોઈ સાફ કરવું નહીં. નાસ્તો દાબીને કર્યો તો કે એટલે હું ઘેર હાલ જવું નહીં. બરાબર? હાલ નહીં જવું. હવ બેહો ઘડીવાર આ વાયરો બાયરો ખાઈએ અને પછી જઈએ છીએ. બરાબર? પેલાને કોઈ ભૂખ ના લાગી હોય નહીં પૂછ્યો થયો હમણાં રોટલા ખવડાયા છે ને અસલ. એ તો કેટલું ખાય છે, મારા કરતી ઘણું અરે ખાઈ ભાઈ, જાય છે. એ તો છોકરું તો ખાય તાણ, અમે ઓછું ખાઈએ. તમે ખો ને એ ખાય. એ તો મૂકે ભૂસ્યો ના. તાણ મજૂરી થાય કે તને લગીર ખો તો મજૂરી કરી કો. એ ભાઈ તમે ભૂખ લાગી યા? નહીં લાગી ને? નહીં લાગી. બસ તાણ આજ તો 4 વાગ્યા સુધી ઘેર જવા જ નથી આપણે. કશું વાંધો નહીં. વાટ જ કરીએ. બરાબર? 5 વાગે ઘેર જઈએ, પાછો 8 વાગે રાતે વાટીએ. કોઈ વાંધો નહીં. રાતે કેટલા આજે 3 વાગે આવું. રાતનો ઓર્ડર લઈ રહેવું. હવ બરાબર? અમુક કોઈ આવે તો આપણે રાતનો ઓર્ડર. હવ ઊંઘવા કરવા તડકાના. મજૂર બહુ આખા બધા ફરી ફરીને થાક્યો પણ મજૂર મળતો ક્યોય નહીં. અમે લાના મિથુનભાઈ ના એડા ઉતારતો મજૂર છે કજાકસરની નીકોર હોય તો ખબર કઈ મારે ઘઉં વાટવાળા ઘઉં હુકાઈ જાય છે, મારે મજૂર ત્યાં મળતો હોય નહીં. ને અમે લાન તાન કોઈક બોલે આ મિથુનભાઈ નેવડમ કોઈક બોલે લાન હું મિથુનભાઈને ખબર કરતો તો કજાક મજૂર તહેવાર કોન્ટેક્ટ કરી આલું તો મજૂર એટલે મારું બધું કોઈક ઊંચ્યું તો છે ભાઈ. ઊંચેલું તો નાક બોલું છે મારા બધા. હા જબર નાક બોલું છો. અરે ભાઈ આ ત્રણ જણા કોઈ ઊંચ્યા. અલા ભાઈ આ કોણ જોયું છે ભાઈ? હા આ કોણ જોયું ભાઈ? અલા ભાઈ કોણ તો ખોલતો આવ્યો મિથુનજીનું ખેતર. મિથુનજીનું એટલું ખોલતો આવ્યો. યાર કોઈક મજૂર થી આવ્યા તો મારા મજૂર ઘઉં વાટવા હુકાઈ જાય છે પૂજા. અરે ભાઈ મજૂરી તો અમે આયા હતા, એડા ઉતારીને અમે તડકાના ઊંઝા હતા. એટલે મારા ઘઉં હુકાઈ ગયા 4 વીઘા. એ બરોબર છે. તે તારે ખબર મજૂર કરવા આવ્યો. તે મળ્યા મજૂર? મજૂર ક્યાંય મળતો નહીં. ચમ ગામમાં ફર્યા? બધે ફરીને આવ્યો છું. અમારે બુકિંગ છે, ઘઉં વાટવા જ જવું છે. તો કોણ જવાનું છે ઘઉં વાટવા છે? આપણે પેલા ભગત ને અમારે ઓવા એના ઈકણ ઘઉં વાટવા જવું છે. કે તમે મજૂરીનું શું કીધું છે એને? અત્યારે આમાં ઓથી સીધું ઈ જ જવું છે. અમને કીધું કે તમે દાંતેલો લઈને આવજો, તમારે બહુ રૂપિયા અમારે મજૂરી ચાલે આલી દેવું. આજે આ ભાઈ એક બહુ હાલતા હું તમને 300 રૂપિયા જોઈએ. શું કરશું? 300 જઈએ 100 રૂપિયા વધારે આલે છે. હવે તે જતા રહી. ભગત હોય રહ્યા હવ અને આપણા 300 રૂપિયા વધારે ના આવું ઓવા તો પછી. અને ભગત તો 200 રૂપિયા જ કીધા છે. 200 રૂપિયા તો તાર કોઈ નહીં આવતો એટલે આપણે 300 આપણને તો હો વધારે મળી પેલા. હવ આપણે શું પૈસા કોઈ બોનું લીધું છે? આવતો આપણે હા તમે ઘટલે ના આવો તાર. તો તમે એમ કરો, હા અમે દાંતેડો છે અમારા પાસે, અમે લઈને આવીએ છીએ. દાંતો જાવજો. આ નાસ્તો હું લાવું છું તારા માટે. નાસ્તો તો જોવો જ કે નાસ્તો જોશે, ચા જોશે, બધું જોવો. ઓવા શું કેવું? અને ચા ની વાર અમારે નાસ્તો કરાવશો ને હા તોય ચાલશે. હા તમે ઘટલે ના આવો તાર. અમે ઘણી વાર આરામ કરીને અમે હેડીએ છીએ હો ને. હાર હું અને તમારે ખેતર કેટલા છે? ચીયું ખેતર વાટવાનું છે? આપણે તો પેલા રસ્તા ના નીકળતા નું રસ્તા પે છે. પેલી સાપરી પાંડી રીએ આયો આયોને પેલી સાપરી કરી, ઓવા એનો ઘરે સાપરી કરી છે. ઓવા હીરા કહું એ અનાશે. હા તો ફિક્સ કરી દઈએ આપણે ઓર્ડર એ તો. કશો હતો નહીં. આપણે અત્યારે આ 300 રૂપિયા મજૂરી કહી દી હા. તે આપણા 300 પૈસા મળી જાય ટેન્કના. અને આ 300 રૂપિયા આલી દે. હું હતો હો કોઈ વાંધો નહીં. તો પછી હોજે ઘેર જાઉં. હવ ઘેર જઈને જો ત્યાં હું છે જો ત્યાં જો આપણો કોમ વગણ પાતાજી ખોટી ઓહો. અને તારમાં રગવા કરે છે ઘેર જઈએ. એટલે ઓહો. તડકે આ બપોરે આવતા રહ્યા આટલા તો એના કરતા હોય ખેતરમાં રહીએ અને વાટવા જાવું. બરોબર? હા જાવ હું જઉં તાર. હા તાર તમે જો હા તમે આવો તાર. હાલો, હા વાપરો. હા તમે નાસ્તો લાવજો હા પાછા. નાસ્તો તો તમે ચોક્કસ લાવ્યો હું. હા અમે તો ફોનમાં કહી દઈએ છીએ કાર્ય નાસ્તો લાવજો કે તે તાર તમારા હાથે લાવશો તો ચાલશે. એ તો હું લીધા. બસ તાર નાસ્તો તમે તો તમે- કહેતા નહીં કોઈ ફોનમાં. હું કેવું? હા તમે ખાધા રાખ્યો. બસ તાર આ હું જઉં તાર. હો તમે પણ જટ લઈને આવજો પાછા. જટ જ અને ઠંડુ થયું છે ખેડીએ. બરોબર? હા જમું હેડું તાર. હા હારો તમે આવીએ હાલ જ. હા, આવો તાર તો. હેડો તાર. હા પયા ભગત ફર્યા હવ. કે આવું જ નહીં. 100 રૂપિયા વધારે હાલતા ઈ પેલા હવ. પેલા બહુ રૂપિયા હાલે છે.
આપણા ખરા છોકરા પેટ દેખાય? અને ઉનાળામાં વિવાસી તારા લુગડા નહીં લાવવા પડું તો પછી મજૂરી કરવી પડશે. હમ. હડો હું મજૂર તો કરી તમે તાર. હેડા હું ચપ્પલ પહેરીને આવું હાર પહેરતા હડો. હડો છોકરા. હેડલે હડો. હા હેડે અરે ગૌ મોનકાજી ના છું. આર્યા છે ને અરે છું. બે ઈ જ જે. હો લો હડો. લે લે દાંતેડું વાગે ને એટલું વાર હા, હા. દાંતેડો નવો છું. ઓવા પાવ આ છેડે બે હો ત્રણ જણા એક જ પહોંચી બે છે ફટોફટ વાઢવા માંડો હડો. આવ ઓમ 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 હેડો ઓમ પચ્યો ઓમ બેહી ગયો. આમ બે ભાઈ તું આય એ તું આ બાજુ લે વાટો હડો. બેઠો બેઠો વાટો. હમણાં હસી પાછા ઘઉં મારું જો હારા થયા તો ઓવા ઊંડી હારા છો. ઓવા હાથમાં ફટફટ આવ્યું ના ના ભગત આપણો છેત્રી જત ઓવા અને 100 રૂપિયા વધારે આવશે. ઓવા નેતા વાટો નેતા આપણે કોઈ નહીં પ્યા કોઈ મજૂરી નહીં બોલાવે. ઘસીને વાટો. કશીને જ વાઢે છે તાન આવા ઊંચા વાટીએ તો આપણે કોઈ ના બોલાવે. ઘસીને વાટો તો હુસબિયા થાય. અરે ભાઈ તારે ઊંચી તો મરજી તો પાછળ માર હાડ. પાછળ વાટા છે એ. બરાબર વાટજો ભાવ કરતા ના રાખી આપણે હું શું અત્યારે પૂછ્યો થયો છે આપણે હાલ મોનકોજી આવશે. અરે હમણાં તો ખાધું તી અરે ભાઈ પૂછ્યો થાય. હવે હજી પૂછા નહીં થાય ને એ પૂછ્યું થઈ ગયો જાણ વાટો ફટ ફટ. હે કરે વાઢવાન કર આ તમે શું કરતો હતી ને તો હાવ ગોડા જેવો છે ખટકાવજો. અને ભગત ના નીકળ્યું નકો પાછા ભાડી જાય ને તો કે મી મજૂર કરે તો હમ. અને અરે ઓય સીધા આવતા રે ઓવા ખબર ના પડી જુઓ. નહીં પણ તો કે એમ ખબર પડે ને તો કે મી મજૂર કર્યા હતા અને ઓય આવતા રહ્યા. આ હમણો વાઢી લઈએ 2 4 5 છો તો વાઢી જ લેવું. હા તાણ ખટકાવ ના વટોય. આ ભાઈને ઉધરો આવી છે પટ ઉડી ઉડીને અત્યારે ઓલી શેપટ થી ઉધરોય થાય ને ગોગળામાં પેલું બધું કાળું કાળું નહીં થઈ જતું. પેલો ગોગળો થઈ જાય ગોગળું થઈ જાય. પેલો ઘણી વખત ઓની શેપટ એવી હોય. એવું થઈ જાય છે ધરો વાય છે કે ધરો વાયા છે? લાગે કે આ મણકો લો તો છે કે ધરો વાય છે કે ઘઉં વાયા છે? દાંતેડો કોમ કરતો નહીં. ધારો ને ઘઉં બધું એક જ બધું દેખાય એક છે જ. તો આપણે તો શું આપણે મજૂરી જ લેવી છે. ઘઉં વાઢો બધું વાટી કાઢો ધારો ફરો બધું વેડું અને આપણે સારું વાટીએ તો આપણને કોઈ બોલાવે કે ઓવા કાલ બીજો છોકરી જાહું હા. પણ કહી દેવાનું કે 300 રૂપિયા અમે લેવું. તમે 200 નહીં ચાલે. નહીં ચાલી તો વનકાજી 300 રૂપિયા નહીં આલ્યા. નહીં હવે તો 400 કરવી પડી 400 તો શું બારા ના થાય. 200 ચાલ હો તો વધારે લીધા હશે. એટલે આવતી સાલમાં 400 કરવા પડશે આવતી આપણે સાલ તો મોંઘવારી વચ્ચે કે નહીં વધે. આજ તો પેલા રાખુભાઈ 2 મિનિટ તો પેલું સૂતું હાલું ગજબ થઈ ગયું રાખવાની જવાની જ નતું મારે ત્યાં એ સોના જેવા રોટલાને કોની જેવી લા એના ઘરમાં પૂંટી ડાલ એને મળ્યું હવે તાલે સમાન સુપડા જેવા કર જમલાવ કરો આ ઘઉં વાટીએ છે મનકાજી ના. એવું ઓવા અને મારે પેલો લસ્તો આપણે વાંચવાનો હતો તે જો જી આયા. મેં પેલા રાખોભાઈ કઈ ગયેલો હતો અમે આ મિથુનજી ના એડા ઉતારતા હતા હા અને પછી ઓય ઘઉં વાટવા આવતા રહ્યા. હું મિથુનજી ના એડા ઉતારતા હતા. હા તે પછી ઓર્ડર તો ઓનો નતો. હા ઓનો ઓર્ડર નતો. તાઈ ભગત આયા હતા. પેકેજ નો પહેલો હતો એમ તે ભગત કે 200 રૂપિયા તો મજૂરી હું આલું છું. હા બરાબર તેમ કે તમે 3 જણા આવો હા તેમ કે મને ઘઉં વાટી ભગત ને કીધું આવીશું. હા પણ પછી ચેવો લોસો થયો ખબર છે? હા ભગત 200 કીધા હા અને મણકોજી પેલા નહીં હા આ સાપરી વાળા હવે પેલા સાપડી વાળા નવો બોર બનાવી રે ને એ રાય તે એવું કીધું હતા, હું તમને 300 રૂપિયા આલું હા એક જણા એટલે 100 રૂપિયા વધ્યા કે ના વધ્યા? ડોશી ખુશ થઈ જાય કે ના થઈ જાય? ખાઈ જાય યાર તો આજે પછી 3 જણા એટલે યાર કેટલા પૈસા થઈ જાય યાર
આ અમારે હજુ 900 રૂપિયા એક ટંકના. હા 300 વધારે લ્યા મેં હોય ચાલુ કઈ નાખ્યું. અને તને એક વાત કહું ભાવ હા ગજા થઈ ગયો ભાવ ચમ લાકુબાન ડોશી મેલી જુઠ્ઠું તપેલું અલ્યા હું વાત કરો ભાઈ બન એટલે યાર મેં ઉઈકાન ગયો તો એ ડોશી નહીં હારો. હવે એ જો લીચડા ને એ તપેલા સિત્તા મેલી અરે આપણે જીએ ને ચા મેલવાનું કીન હા, એ ચા મેલવાનું એટલે તરત ડોળા બતાવું છું. મને મેલા ભેગી હતી પણ તો મેં હેડી ગયો એટલે આપણે હું બધો ચા પીવા ભોજ ના રહું. હા ઓછા વાવડી કાઢું. હવે. ઓમ. માલી મું જતો માં છોકરો બે હા. તો મેં કીધું રાખુબા ચા બાત તો મેલા તો કેવું કે એટલે છે કે એ ડોહા છે હડવન કર ના ના ચાલો યાર નહીં મેલું. યાર તું જ નહીં. હવે એમ તો તમે મારાઈ આવો હા. તમારી આવો હા મારી ડોશી તરત ચા મેલ દે ફટ દે. ફાટ હે? લઈ. આપણા જેવું એને હેઠતું જ નહીં. હા. ઘણી જગ્યાએ નહીં બૈરો હોય છે ને હા. એ આદમીને હેડવા જ દેતો નહીં. ના 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 એ હતું એ ભાઈ કોઈ તોય નહીં હેડે છે. ના તરત ડોળા બતાવું બહાર ચાલે પણ મોય જઈને કે ચામેલ છે હા. એટલે કે ખોટ લાયા છો લે ખાવા ફાફા પાડી બસ જાય ક્યાં દૂધ નહીં એવું કીસ પેલું પછી આપણે હેડવું પડે છે. હા આપણે પછી મારે રીતના હેડી ગયો હું તો બા બરાબર હેડવું જ પડે કે હા હા તાને અમે તડકારા વાઢીએ. હા તે વાટા હું જાઉં ઘેર સારું હા લેડો લેડો. છોકરો વાઢો. હા આ તો અમારા જૂના ભાઈ બનશે આપડા ઓકા થઈ ગયા છે. દુકાન ટેકા ફરજાવું બુસોટાઈ ફાટી ગયા હતી અલ્યા ભાઈ ફાટી જોય તમારે જો હાજા છે તાણ એવા વાત દાલી. એટલે ભાઈ જો નાસ્તો અરે મનકોજી આવી ગયા. ઓ છોકરો હા લડો તાર નાસ્તો કરી દી. હા હેડો આ પોણીએ લાયા છે આ બધું લઈને આવ્યો અને નાસ્તો ઠેલીને છે. છું વાહ આ નાસ્તો ઠેલીમાં જ છે. હેડો આમાં ખાસો તડકો ચડે છે. એક વાગ્યું અરે ઘણી વાર આપણે એક ને બે મજૂરી આવશે તો બે કરવું પડે. લડો લઈ રહ્યો સાપરી તમારે સાપરી હેડો. હા હેડો ઈ તમે હેડો લડો હેડો હેડો લઈ ઈ રહ્યો બધા. હેડો. એ સારી હેડો જોજો કેવું વાટી જબર. હા ખબર વાળી જબર જો મારો હાથ આવું શું ઘઉં વાઢવાનું કીધું તો માણસો આયા કે ના આયા જી આવું જોઈ આવું હું તો કઈ ના આવ્યો તાનો જોવાય ગયો નહીં. આ જોવા કા બધાના ઘઉં વઢાઈ ગયા. આ વરસંગજીના ઘઉં એ વઢાઈ ગયા અને મારા એકલા જ ઊભા છે. અમે ખેતરમાં જઈએ તાણે ખબર પડે ભાઈ. એટલે આ ઘઉં તો એક ડોકોય વાટ્યો નહીં હોવાની. અને મારા છે કહેતા કે અમે આવીએ છીએ વાઢવા ના તો ગવાનો તો ચૂચો કલ્લોય ભર્યો નહીં હજી. એટલે આ હોવાના વિશ્વાઈ હું તો તાણે કોઈ બીજાને ના કીધું ને જબર કર્યું હોવાને તો મારા વિશ્વાઈ. હા આ બાજુમાં ઘઉં બધા વટાઈ ગયા મારે ઘઉં ઉભા છે કોરે મોરે. હા હો શું કરો આ મારા જ્યાં ઘઉં વાટવા માણસો કર્યા હતા તે આયા જ નહીં. કેમ માણસો કર્યા હતા આપલા શોમુભાઈ નહીં એટલે પેલો શોમલો. હવે હા તમે ભેગો થઈને આવ્યા ચોકણ હતા. એલા પેલા માટકાબા નીકળ્યા હતા હા મારો જો મોણકો ખરાબ બપોર ઠેલી લઈને નીકળ્યો જ તો મને વેમ પડી હતી હા એટલે જ હું જોવા આવ્યો તા. ઈકન ઘઉં વાંચતા હતા એટલે માટકાબા નીકળ હા તો અમે મારે જવું પડશે હારું ઈકણે હા અને કોઈક ટોળી કરવી પડશે. હા કોક તોડ મારો મજૂર આ જો કા મોણકો ડોહો લઈ ગયો એ. તમે પૈસા ઓછા લ્યા છે એટલે પણ પૈસા તો જે ચાલે છે 200 રૂપિયા કીધા હતા. એટલે માટકાબા 300 આલ્યા હતા હા જોજો આ મજૂરીને શીખવાડતા નહીં હાથે કરી. એટલે મચીનનો ભાવ વધી જાય ને મારે પાસે લસકો વાઢવાનું બાકી છે. હા એ લસકો કહીને આવ્યો મેં તો એવા હા એ પાછ બહુ જ તમે એ હા તે બહુ ચાલે છે બહુ જ ક્યાં હોય તાન. આ મણકામણ તમે કોઈક મસ્ત દવા કરી લેજો યાર. હા એ તો હું આજે દવા કરું છું તમે જોવો ને. હા અને કોટકો ભાવ હા ગજબ વાત થઈ ગયા હા રાખુબાન ડોસી મારા હતા હા રાખુબાન રાખુબાન મારે તા વાહ એ હું મેલ્યું તું. તપેલું મેલી છૂટું તપેલું અરે એ તો ડોશી ખરાબ છે જ. હા મેં કદી થઈને જોવો તો કદી કણ જતો નહીં. આટલો અલે યાર પેલા ભાગ્યા હું સમાચાર લેવા જતો ભાજ્યા તા. વાહ આ હાથે ફેક્ટર થઈ ગયું બાળ હા વાહ
હાર હેડો તાર મારે પેલા મજૂરોનું કોઈ કરવું પડશે. હા તમે જોયા હું ઘર બાજુ લેવો. સારું એ હા હો એ હા. અમે મારો છો આ ડોહાન શું કરું, મારો છો 300 રૂપિયા મજૂરી વધારી, પણ ઘઉં તો નહીં વાટવા દેવા, કોઈક ટોળી તો કરવી જ છે. ગમે તે ટોળી કરું પણ ઘઉં વાટવા દેવા નહીં. અરે ગમે તે નાસ્તામાં કે બાસ્તામાં કે ગમે તે પોણીમાં કોઈક ટોળી કરીને ઘઉં વાટવા દેવા નહીં. અમે જવા દેવા ને સાપરી જઈશી કે રાચવા જાય છે, બીજો તો જવા દે હડો. હેડો કે ને મનકાભાઈ કેવી સાપરી બનાવી છે મારું જબર બનાવી છે. હેડો ફટોફટ બેસી અને નાસ્તો કરી દે. ઈ મેલો અને પેલું પાથરો અલે મારો એ મનકાબા હા અરે ભાઈ આ ભૂતેળો ઈ અરે મેલો, ઓલા, મેલો. ઓ, ઓ. આ જો પેલા પાથરા બધા ઉડાડી મેલ છે. હેડો દોડજો ઈ હેડો. સાપરીમાં તો કોઈ છે નહીં. એટલે આ પેલા હેતરમાં બધો ભૂતેળો આવ્યો છે, ઈકણ જતા રહ્યા છે. હું ટોળી કરું નહીં લે. હા ઠેલી છે. હા નાસ્તો છે ને લે મોય ઉભા રહો તાણે હેડો તમોની. હા બરોબર નું કર્યું છે. જો વારમાં ઘઉં વાઢી યાર ઓની ટોળી કરી છે બરોબર ની. અમે તો એ રે આવશે ને નાસ્તો કરશે ને એ તો હું પૂછો તો વાત કેવા ઘઉં વાટું છું હું જોઉં. મારા વર્ષે છેતરીને મને ઘઉં વાટવા લઈ ગયા છે. જો કે મજૂર આ રહ્યા અમે ખબર પડશે એવો ઘઉં એક ડોકોય વાટશે નહીં. અમે હું વાટે ફરી તો નહીં વળ્યો કે મનકા કેટલો ભૂતેળો આવ્યો તો આપણે જ્યાં તો થોડા કોની પાથરા હઈ રહ્યા. આ હાથમાં પડે એવું ઉડાડી મેલે બરાબર. તે જેટલું વધુ આવ્યું હતું અત્યારે વસ્તી ને તમાકુ ને ઘઉં બધું ઉડાડી મેલો. એને સારું પકડ. આપણે તમે ઈ નાસ્તો કરો ને. કરીએ ને તારે નાસ્તો કઈને આવ્યા છો? હું નાસ્તો કરી તારા બદલે જ લાવ્યો છું. બસ તાર. લે બેહો ને પેલું પોણી પાણી લાવો ને થેલી લાવો ભાઈ. અલ્યા ખેરિયા દીધા ભાઈ જો હા રહી. જો ઓહો મનકોજી નાસ્તો તો ખાસો લાયા છે ને. શું લાવે છે? કોણ બધો ખાવા નાખો છે અને આપણે નાસ્તો કરી પછી વાઢવા ગવો આમ કેવા વાઢો છો જબર હા, લાગે છે. જબર વાટીએ છીએ. હા આ મુયા તો પાસે બેહું તે નાસ્તો કરો. અરે સોળ ભાઈ બસ રોટલી મેલો ઈ મેલો પછી કાઢી હેડો પોણી પાણી પી. કોણ કોણ પીવો થોડો હા મારો કેમ કોઈ થાક તો લાગે છે ને તડકો લાગે છે અરે તો તારે આ હું થાકી ગયો તો યાર ભગત આવશે ને એટલે તો વિચાર કરશે કે અમારા ખેતરમાં કોઈ સજ નહીં. બધું જોવું તો ખરા જ કે તારા તો તમે વળી હો વધારા લે કે મેં તમારી આવતા રહ્યા. આવતા સારું કરીને મારા ઘઉં વઢાઈ જાય અરે વાઢી નાખશું અને હો સુધી વાઢવા જ સાથ તારે. એવું છે તો કાલે આવીશું હો. હા પૂરા કરી દે. આપવાનું, પૂરું વાઢીને પૂરું જ કરી દેવાનું બધું. સારું સારું હેડો કે ખાઈ લઈએ. હવ મનકાજી નાસ્તો જબરદસ્ત લાયા હો. જબરદસ્ત લાયા. બીજો બીજો હો પડે હમણાં મોળો ખાવું. આપણે મોડે કરી દીધું નાસ્તો. હા? મારો અને શીખો જબર નાસ્તો તો. અરે લાઈ જો આમ તમારો દોડો, નાસ્તો નાસ્તો. અરે નાચો તો લે. દોડો. તે ના આવું એ હાથન જીવા અમે વાઢીએ છીએ. હા તે વાળો લાલ સારું. આ કેવું વાળો તો અરે જબર વાઢશું. ઓવા આ હું ઘેર જઉં તાર એ હા આ હું હાલ જ આ જો કાકા હવ પીરાવે. ચમ હલે પીળ આવે છે. હારું મને એવું થાય છે. મને એવું થાય છે. હું આવું. હારું વાઢી. હારું હારું આ પેટમાં ગયો. વાડો છોકરા તને પીળ આવે છે. તું ક્યાં જઈને આવ્યો તો લ્યા? સંડાસ જોતો. બસ ઘેર જતા હોય તો આ મન પીળા છે તમે સંડાસ જ્યાં હટો. એક કોઈ ખાધામાં આવી છે તાર માએ એવું શું કર્યું છે પછી કર મોનકો આ પેલો નાસ્તો લાવ્યો કોઈ નાખી દે શું કર્યું? મરચું જ નહીં નાખ્યું. અરે શીખો તો નાસ્તો હતો. આ છોકરાને પીળા આવે છે ને. તો મને ચડી દે.
લેહડા વાટવું છે પછી શું કરશું વાટો કાકા રવરાયું નહીં કેમ? એમ ઓકરી આવે છે, ઓકરી. બની. ચિકન હું મટકો ડોય ચિકન નાસ્તામાં નાહી ને એવો આજે હું છે કોઈ ખવડાવી દઉં છે તુરંત તો નહીં આવ્યો શિખર હું થઈને આવું હા ખરું કર્યું છે હો આમાં ટોળી થઈ છે બરોબર ની હા મને હોય અઠારે ખબર રાખવા દે હા અઠારે ખબર કરવા દે હા હા જબરો મેળ આવ્યો હો કે અલ્યા ઈ નહીં આખો તા ઈ જો ઈ નહીં બેઠો મારો ઓળખ્યો આખો તા કા આખો બેહવા જો કચો મારો ઓળખ્યો ઈ નહીં આખવા બેઠો આખો તા આખું જાય લોક ઢોકળો બગાડશે વાડો બેટા આપણો મારો ઓળખ્યું રેવાયું નહીં કઈ પકડ્યું હેડો અમુક કોઈના ઘઉં જ વાટવા નહીં આ મણકોડો કોક નાસ્તામાં નાખી રહ્યો તો શું કર્યું છે જ ખબર નહીં વાટવા જ નહીં કહું પૂછ વખત આયા તમે આ ચમ હોય ઘઉં વાટવા મંડોના છો ચમ ભાઈ તાણે અમે તો મોનકો પાક કહેતા પણ હતા નક્કી મારા કર્યા તા પેલા મારા વાટવા નતા પણ મોનકાભાઈ તો 100 મણ વધારે આલ્યા અરે હો વધારે આલ્યા પણ યાર પેલા જેના નક્કી કર્યા હોય ના વાટવા પડે અમારે તમે કોઈના ઘઉં વાટવા નહીં આ શું વાટો ચા? આ હોય એના નાસ્તો કરી નાખી તો આ છોકરો પીડાવે છે ને મને પેટમાં ઓકળી આવે છે ને આ અગવા દોડ દોડ કરે શું કરવાનું હા જબરો મેળ આવ્યો છે ખરું થયું છે ઓખતા બરોબર ના મારા ઓળખ્યા બોલીને ફરી ગયા છે કોઈના વાટવા નહીં તે આપણે ના નહીં વાટવા મારા નહીં વાટિયાલો અમે અમારે તો વાટવા નહીં કોઈના ઘઉં અમે તો આ હેડે દાંતડો લઈ લો ભાઈ છોકરા આપણે ડબલું લ્યો અમારે નહીં વાટવા લેહાડો નહીં વાટવા ઓ ઘેર જઈને હું તો સંડાસમાં ગયો તાણ લે હેડો તે ડબલું લઈ લે ઢોકળો પકડી એવું થઈ રહ્યો છે વાહ ખરું થયું છે મારા ઓળખ્યા મારા ક્ષેત્રની પેલા મોણકા ડોહાના ઘઉં વાટવા ગયા છે પૈસા વધારે પાડીને પણ તમને ખબર નહીં કે આ ટોળી બધી મી કરી છે મોય નાસ્તામાં એવું બેવડ્યું કે તે હજામાં તૂટી જાય તો વગેરે નહીં તો એમ જબરો મેળાયો છે ભાઈ